સમાચારોમાં આગળ વધીએ તો ભાવનગરમાં આજે શહેર બંધનું એલાન કરવામાં આવ્યું છે। કોળી સમાજ દ્વારા અહીં બંધનું એલાન કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે માઇનિંગ વિવાદમાં ખેડૂતો ઉપર થયેલા દમનના વિરોધમાં આજે ભાવનગરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે। આ બંધના એલાનને પગલે અહીં સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ એલર્ટ થઈ ચૂકી છે। આપને જણાવી દઈએ કે જે રીતે માઇનિંગનો સમગ્ર વિવાદ હતો તે મામલે જે પોલીસ તરફથી દમન કરવામાં આવ્યું હતું તેને લઈને આ બંધનું એલાન થયું છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા અજીત ગઢવી પાસેથી। અજીત, આજે ભાવનગર બંધનું એલાન કરવામાં આવ્યું છે, કઈ રીતનું વ્યવસ્થા અહીં કરવામાં આવી છે? ચિત્રા, વાત કરવામાં આવે તો થોડા દિવસો પહેલા જ તળાજા અને મહુવાના અમુક ગામોની અંદર અલ્ટ્રાટેક સિમેન્ટની માઇનિંગ જમીન વિવાદને લઈને જે ઘટના બનવા પામી હતી, પોલીસ અને ખેડૂત વચ્ચે સંઘર્ષ ઉભો થવા પામેલ અને જેની અંદર 91 જે ખેડૂતો હતા તેને જેલમાં મોકલવામાં આવેલ અને કોર્ટે પણ તેના જામીન રદ કરેલ। ત્યારબાદ તે ઘટનાને લઈને જે ખાસ કરીને કોળી સમાજ છે તેના દ્વારા ખેડૂતોને અન્યાય થયો છે, પોલીસ દ્વારા તેમના પર દમન કરવામાં આવ્યું છે તેવા આક્ષેપ સાથે આજે ખેડૂતો અને કોળી સમાજના અનેક સંગઠનો દ્વારા આજના દિવસે ભાવનગરમાં બંધનું એલાન આપવામાં આવેલ છે। ખાસ કરીને કદાચ તેની સાથે સાથે જે 13 ગામો છે જે જમીનના વિવાદમાં આવેલા છે તે ગામોમાં પણ બંધ પાડવામાં આવે તેવી પણ શક્યતાઓ રહેલી છે અને તેની સાથે આ ઘટનાને લઈને સાવચેતીના પગલા રૂપે ભાવનગર પોલીસ વડા SP દ્વારા હાલમાં 3 DYSP, 10 PI, 25 PSI સહિતનો બહુ મોટો કાફલો સાવચેતીના પગલા રૂપે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે અને એ તમામ પ્રકારની સાવચેતી હાલમાં હાથ ધરવામાં આવે છે। બિલકુલ આભાર અજીત, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો આપને જણાવી દઈએ કે આજે સમગ્ર ભાવનગરમાં બંધનું એલાન જારી કરવામાં આવ્યું છે। કોળી સમાજ દ્વારા આ બંધનું એલાન અહીં થયું છે।